હવે જુઓ આ છે ને એને ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહેવાય અથવા એને NaOH નું ઉત્પાદન પણ કહેવાય. NaOH એટલે કે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કેવી રીતે જુઓ, સૌથી પહેલા આપણી પાસે આ એક પાત્ર છે. આખી પહેલા હું તમને રચના સમજાવી દઉં છું. આ આખું એક પાત્ર છે. પાત્રની વચ્ચેના ભાગમાં એકદમ મધ્યમાં એક છિદ્રાળુ પડદો છે આછો એવો કે જેની અંદરથી અમુક એક પદાર્થો ડાબેથી જમણે અને જમણેથી ડાબે આવન જાવન કરી શકે તેવા. બરોબર. હવે અહીંયા એક બેટરી છે. આ નિશાની બેટરી રૂપે વપરાય. કઈ બેટરી છે? તો કે હેવી, જેવી રીતે મોટા વાહનોની અંદર વપરાય છે તેવી. ત્યાંથી પાવર આવી શકે છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી આવે છે. એમનો એક છેડો આ એટલે કે એને કહીશું એનોડ. એનોડ એટલે કે પ્લસ. બીજો છેડો છે એ માઈનસ. માઈનસ એટલે કે આપણે એને કહીશું કેથોડ. તો એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે. બરોબર. હવે આપણે અહીંથી એટલે કે આ ભાગ જે ખુલ્લો છે ત્યાંથી આ પાત્રની અંદર દરિયાનું પાણી ભરીએ છીએ. અર્થાત સમજો કે સમુદ્રનું પાણી ભરીએ છીએ. હવે સમુદ્રનું પાણીનો મતલબ શું થાય? તો કે એની અંદર H2O પણ હોય અને સાથે NaCl પણ હોય, એટલે કે મીઠું પણ હોય. NaCl એટલે કે ખારું પાણી, મતલબ મીઠાવાળું પાણી, સમુદ્રનું પાણી આપણે અહીંથી લાવી અને આખા પાત્રની અંદર ભરી દીધું. તમને જ્યાં ડોટ 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 ટપકા દર્શાવેલા છે એ તમારે એમ સમજવાનું છે કે ત્યાં સમુદ્રનું પાણી દાખલ કરેલું છે. બરોબર. ચલો અહીં સુધી આપણે સમજી લીધા. એટલે કે રચના અને આ એક આ બીજું બંને વાયુઓને બહાર જવા માટેના રસ્તા છે. એવી જ રીતે અહીંથી પણ એક રસ્તો આવશે. એ આપણે પછી સમજશું જ્યારે હું કહીશ તમને. જુઓ, સમુદ્રનું પાણી H2O અને NaCl તમે જેવાની અંદર દાખલ કર્યું પછી તમારે અહીંથી સ્વિચ શરૂ કરો એટલે આમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થવાની શરૂઆત થાય. એટલે કે એમાંથી વિદ્યુત છે એ દોડવા લાગે. જ્યારે વિદ્યુત દોડવા લાગે ને તો એ સમય દરમિયાન H2O છે તે અને NaCl છે તે બંને છૂટા પડે. કેવી રીતે? જુઓ, Na અને Cl જ્યારે ઇલેક્ટ્રિસિટીના એટલે કે વિદ્યુતના સંપર્કમાં આવે એટલે બંને આયનો છૂટા પડે. કઈ રીતે? તો જુઓ, આ છે એ બનશે Na+ અને આ બનશે Cl-. બંને આમ છૂટા પડી. એવી જ રીતે જ્યારે આ બંને ઇલેક્ટ્રિસિટીના સંપર્કમાં આવશે તો આ બંને પણ છૂટા પડશે. કેવી રીતે? H+ અને OH-. આ માઈનસ પ્લસ કઈ રીતે આવે છે એની બેઝ તમે સમજી શક્યા છો અને આગળ તમે નોમ ભણાતા પણ. હવે શું થશે સમજો. એક નિયમ, એક સિદ્ધાંત હું તમને સમજાવી દઉં. જ્યારે કોઈ પણ પ્લસ હોય ને એ હંમેશા માઈનસ તરફ ગતિ કરે અને માઈનસ હોય ને એ હંમેશા પ્લસ તરફ ગતિ કરે. તો મતલબ હું એમ કહી શકું કે ધારો કે મારી પાસે K2O હોય અથવા તો ઉદાહરણ લઈ MgO છે. તો મેગ્નેશિયમ એ ધન વિસ્ભારિત છે, ઓક્સિજન છે O એ ઋણ વિસ્ભારિત છે. જો હું બંનેને છૂટા પાડું ને તો Mg હોય ને એ હંમેશા પ્લસ છે તો એ માઈનસ ને શોધે, માઈનસ તરફ ગતિ કરે. ઓક્સિજન છે માઈનસ છે તો માઈનસ છે એ પ્લસ તરફ ગતિ કરે. એટલે કે કોઈ ધન પરમાણુ હોય કે કોઈ ધન વિસ્ભાર હોય કે કોઈ ધન રોડ હોય એટલે કે કોઈ ધન ધ્રુવ હોય એને ગોતતો હોય. હવે એ કેવી રીતે એક્ઝામ્પલ સહિત ડિટેલની અંદર હું તમને હમણાં કહું. ધારો કે અહીંયા હાલમાં આ માઈનસ છે OH અને આ માઈનસ છે Cl. તો Cl છે એ માઈનસ છે અને OH છે એ માઈનસ. તો માઈનસ છે ને એ પ્લસ તરફ ગતિ કરશે. તમારે એમ સમજવાનું છે કે હાલમાં આ ચાર આની અંદર છે H+, OH-, Na+ અને Cl-.
આ ચાર અલગ પડી ગયા છે. પહેલા હતા H2O અને NaCl, હવે H+ OH- Na+Cl-. આમ ચાર થઈ ગયા. બે હતા, બે માંથી ચાર થયા. જેમાં માઈનસ વાળા કોણ છે? તો કે OH- અને કોણ છે? Cl-. તો OH- અને Cl- માઈનસ માઈનસ એ પ્લસ તરફ ગતિ કરે. એવી જ રીતે જે પ્લસ ધારી છે, પ્લસ વાળો, તો પ્લસ વાળો કોણ છે? કે H પ્લસ Na પ્લસ. તો પ્લસ પ્લસ એ માઈનસ તરફ ગતિ કરે, એટલે કે H પ્લસ અને Na પ્લસ. તો તમને ખબર હોવી જોઈએ કે Cl ક્લોરીન કોઈ દિવસ એકલો રહેતો નથી. એવી જ રીતે હાઇડ્રોજન છે H+ એ પણ કોઈથી એકલો રહેતો નથી. પહેલા એને સમજીએ, બાકીના પછી સમજશો. તો Cl- છે ને કોઈ દિવસ એકલો ન રહે. તો Cl છે એ પરમાણુ, એટલે કે Cl- એક પરમાણુ ક્યારે ન રહે, તો એ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય અને વાયુ બની જાય Cl2. તો આ Cl છે એ આ તરફ આવે છે, આ તરફ એટલે એનોડ તરફ આવે છે. તો એનોડ તરફની જગ્યા હશે, ત્યાંથી તે Cl2 બનીને અહીંથી છે એ મુક્ત થશે, અર્થાત આ મારું છે Cl2. તો ક્લોરીન વાયુ એનોડ ભાગ તરફથી દૂર થાય. હવે કોણ છે? તો સમજો કે ક્લોરીન વાયુ જતો રહ્યો, મતલબ હવે આમાં ક્લોરીન દ્રાવણમાં નથી રહ્યો. સમજવા કરતા હવે અહીંયા H+ છે. તો જો H+ એ નવજાત H કહેવાય. એ કોઈ દિવસ એકલો રહેતો નથી, કોઈના કોઈ પરમાણુ સાથે તે જોડાઈ જાય. શક્ય તો વધુ એવું બને કે H એ પોતાના જેવા જ બીજા H સાથે વધુ જોડાવાની સંભાવના વધુ છે. હવે એ H એકલો ન રહેતા એ બીજા H સાથે જોડાય અને H2 બનાવે, અને એ H2 છે એ આ ભાગ મારફતે વાયુ છે એ દૂર જશે, H2. અર્થાત H અહીંયા હતો, H+ એ કેથોડ મારફતે અહીંથી બહાર જતો રહ્યો. મતલબ હવે આમાં H+ રહેતો નથી. આમ તો હવે બચ્યું કોણ? તો કે એકલો Na+. બચ્યું કોણ? તો કે એકલો OH-. OH- કોઈ હારે ન જોડાઈ શકે. આ કેમ Cl ને જોડાઈ, H હારે જોડાઈ. એમ એક OH બીજા OH હારે ન જોડાય. આ એક Na છે, તો એક Na બીજા Na સાથે, એક આયનો સાથે એવી રીતે ન જોડાઈ શકે. એટલે શું થશે? Na+ અને OH- પરસ્પર બંને જોડાઈ જશે અને થઈ જશે NaOH. તો અહીંથી આપણે ઓર એક વાર રાખીએ કે આ મારફતે અહીંથી પ્રવાહીના ફોર્મમાં NaOH છે એ છૂટો પડશે. પરંતુ હું તમને એક વાત કહી દઉં કે માત્ર NaOH ન હોય. સમજો કે થોડુંક તો પાણી એવું હશે કે જે આવી રીતે ડિવાઈડ નથી થયું. થોડુંક દરિયાનું પાણી એવું હશે કે જેમાંથી H+OH- નથી બન્યા, Na+Cl મેચ નથી બન્યા. તો એ થોડું ઘણું બચેલું પાણી છે ને એ પણ NaOH સાથે ભેગું આવશે. એટલે કે ખારું પાણી કે સમુદ્રી પાણી એ પણ NaOH ની સાથે ભેગા થઈ અને બહાર જતું રહેશે. તો આ પદ્ધતિ પૂરી થઈ ક્લોરઆલ્કલી. એને જો એકદમ શોર્ટમાં સમઅપ કરવી હોય તો આમ કહી શકો, સમુદ્રી પાણી તમે દાખલ કરી, H2O અને NaCl હતા, જેમાંથી તમે વિદ્યુત વિભાજન કર્યું તો Na અને Cl અલગ પડ્યા અને H અને OH અલગ પડ્યા. H વાયુ બની શકતો હતો, H વાયુ બની શકતો હતો, વહી ગયો. ક્લોરીન વાયુ બની શકતો હતો, વહી ગયો. Na અને OH પરસ્પર જોડાઈ ગયા અને ખારું પાણી જતું રહ્યું. જો તમે આને સમીકરણના ફોર્મમાં લખવા હોય તો આપણે આમ લખી શકશું કે આપણી પાસે પ્રક્રિયક તરીકે હતું કોણ? તો કે Na અને Cl. મતલબ NaCl એ એટલું ન હતું, આરે શું હતું? તો કે પાણી, H2O. હવે શું થાય છે? બંને વચ્ચે પ્રક્રિયા થશે. કોને પસાર કરવાના છે?
વચ્ચેમાં વિદ્યુત નહીં, તો એના કારણે એક વાયુ આપણી પાસે છૂટો પડશે H2 હાઇડ્રોજન, Cl2 ક્લોરીન અને NaOH, ધેટ્સ મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આવી રીતે બરોબર. તો આ છે ક્લોર આલ્કલી. હવે સવાલ થાય કે આમાં ક્લોર આલ્કલી શા માટે નામ આપ્યું? તો કે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે બેઝ. બેઝને આલ્કલી પણ કહેવાય. તો આલ્કલી એટલે બેઝ છૂટો પડે છે અને ક્લોરીન છૂટો પડે છે એટલે ક્લોર આલ્કલી લીધું. વૈસે કોઈ કારણસર હાઇડ્રોજનનું નામ આમાં એડ નથી કર્યું. બરાબર. તો આ કમ્પ્લીટ છે. હવે પછી આપણી પાસે મળેલી ત્રણ નિપજ NaOH, Cl2 અને H2 આ ત્રણના ઉપયોગ પર સ્ટડી કરવાનું છે અને ઉપર અભ્યાસ કરીશું. સૌપ્રથમ હાઇડ્રોજનનો ઉપયોગ જોઈએ. પહેલી બાબત તો રોકેટની અંદર કે અવકાશયાન જે અવકાશમાં છોડવામાં આવે છે એમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય. બીજું છે વનસ્પતિ ઘી બનાવવા માટે, જેને આપણે વેજીટેબલ ઘી કહીએ. તો વેજીટેબલ ઘી બનાવવા માટે હાઇડ્રોજન વપરાય અને વેજીટેબલ ઘી બનાવવાની જે ક્રિયા છે ને એને હાઇડ્રોજિનેશન કહેવાય. એટલે યાદ રાખવાનું કે હાઇડ્રોજિનેશનની અંદર પણ હાઇડ્રોજન વપરાય છે. પછી છે એમોનિયા એટલે NH3નું નિર્માણ કરવા માટે પણ હાઇડ્રોજનનો ઉપયોગ થાય. ત્યારબાદ આવે છે Cl2 એટલે કે ક્લોરીનનો ઉપયોગ. પહેલું છે જળ ઉપચાર માટે, એટલે કે જો જે પાણી છે એ ગંદુ હોય કે એમાં જંતુઓ હોય તો જંતુને દૂર કરવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય. તમને ખબર હોય તો ઘણી વખત કોઈ મ્યુનિસિપાલિટીના વ્યક્તિ આવીને પાણીની અંદર એ ક્લોરીનની ટીકડીઓ નાખવાનું કહે. પછી છે PVC બનાવવા માટે પોલીવિનાઇલ ક્લોરાઇડ, જે ઘરની અંદર પાઇપ વાપરતા હોઈએ છીએ પાણીના વહન કરવા માટે, PVCની પાઇપ આવે તે. CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, કે જે ઠંડા કરતા સાધનોની અંદર આ છે વાયુ વપરાતો હોય છે. તથા બ્લીચિંગ પાવડર બનાવવા માટે પણ ક્લોરીનનો ઉપયોગ થાય. ત્યારબાદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ. તો પહેલું છે ધાતુ પરનું ગ્રીસ દૂર કરવા માટે, ખાસ કરીને ગેરેજ ચલાવતા વ્યક્તિ આનો ઉપયોગ કરતા હોય છે. સાબુ અને પ્રક્ષાલકો બનાવવા માટે. પ્રક્ષાલકો એટલે એવા પ્રકારના રસાયણો કે જે ચોખ્ખું કરવા માટે, ક્લીન કરવા માટે વપરાતા હોય. પછી છે કાગળ બનાવવા માટે, જે દાખલા તરીકે જૂની પસ્તી હોય તો પસ્તીની અંદરથી નવા ચોપડા બનાવવો હોય તો પણ NaOHનો ઉપયોગ થાય. અને કૃત્રિમ રેસા બનાવવા માટે કે જેની અંદર આપણે પ્લાસ્ટિક વગેરે જેવું વાપરીએ છીએ તેમાં.